હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શું સવા પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. વેલકમ બેક ટુ માય ન્યુ એપિસોડ. તો ફરી મારા એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ, આજે છે 15મી ઓગસ્ટ. તો તમને અને તમારા પરિવારને 15મી ઓગસ્ટની હાર્દિક શુભકામના છે. તો ગાઈસ, આજે અમે લોકો જે છે મીનાવાડા, તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. બહુ જ મોજ કરવાની છે. તમને ઘરે બેઠા મીનાવાડાના અપ ટુ ડેટ દર્શન કરાવવાનો છું. તો આપણે એકબીજા સાથે મળીને આજે એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. આજે તો જોરદાર લાજવાબ લાગો છો તમે. તો સાડી એટલી જ પહેરી સબજી તો રેડી થવાનું. અરે તને તો ખબર તો છે, તારા વખાણ તો એક જ માણસ કરે. હા હા, કેમ કે તમે અને પછી અમારા વ્યુઅર્સ નહીં, વ્યુઅર્સ તે પાછા અમુક જ વ્યુઅર્સ. હા, અગર બધા જેવું દેખાતું હોવું કે જોરદાર સાડી જોરદાર લાગી. જે ગાઈસ એનો બ્લાઉઝ જે બગડી ગયો હતો, બટ રિતિકાએ એક શું કહેવાય અંદરથી બુદ્ધિ ચરવીને એનો બ્લાઉઝ ઓકે કર્યો છે. તો આપણે અહીં ખૂટેલું તો પછી મૂકી દીધું. જો કેવું લાગે છે, ઓકે લાગે છે. પણ છેડરે ઓકે લાગે છે. મસ્ત મસ્ત લાગે છે. એટલા માટે આ કલર સારો છે. તો શું બનાવ્યું છે જીલુ? ખીચડી, મિક્સ ખીચડી. જોઈ લો ગાઈસ, વગાડેલી મિક્સ ખીચડી. બટાણા બધું નાખો. હા, તો ગાઈસ અત્યારે અમે લોકો જે છે મીનાવાડા, તમને બધાને ખબર હશે, એ પહેલા વરસાદમાં બહારનું ના ખવાય એટલા માટે અમે લોકોએ મસ્ત મજાનું વઘારેલી ખીચડી બનાવી છે. આમ તો પુલાવ કહેવાય, વેજીટેરિયન. પુલાવ પણ ઢીલી ખીચડી કરવાની. હા, ઢીલી ખીચડી કરવાની છે. હવે ઢીલીમાં શું, પપ્પા કે ઢીલી બનાવી, તમે કે કોરો ભાત જેમ છૂટી છૂટી બનાવી. આ બે વચ્ચે હું ફસાઈ ગઈ, હું શું કરું? હવે એક કામ કર, અરજી મને કરે છે પણ કઈથી અડધી કરી આપું? પણ પહેલા જે ઢીલી બને ને એ પપ્પાને કરે છે, પછી મારી કરે કર. અડધા ચોખા થોડા થોડા અચકચરા રે અને કાઢી લઉં હા. અને જુદી તપેલી મૂકી દઉં, એ બરાબર થઈ જશે પછી. એટલે છૂટા છૂટા રહે અને પેલું ઢીલું કરી દઉં. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. જય માતાજી. પુલાવ બનાવે છે. તો ચલો ગાઈસ, અમારી પીહુ પણ રેડી છે. કે પીહુ, ચાલવામાં તાકાત રાખજે હો. જોઈ લો. પણ પછી એ ના થઈ જવું કે ના મામા નહીં ચલાતું. તો ગાઈસ, નિલેશ અને જ્યોત્સના એ અત્યારે રસ્તામાં છે અને આવતા એમને આઈ થિંક 20 મિનિટ જેવું લાગશે. પછી આવે પછી નીકળી. જો ગાઈસ, બ્લોગ તો એડિટ થઈ ગયો છે, અપલોડ પણ થઈ ગયો છે. હવે ફટાફટ થંબનેલ બનાવીને હું મૂકી દઉં છું ફટાફટ. ઓકે, તો ચાલો ફટાફટ હવે જઈએ છીએ આપણે મમ્મી જોડે. અને આજે તો અમે 5 થી 7 લોકો જવાના છે એક સાથે. મારી મમ્મી તો નહીં આવવાના. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ વીરુભાઈ. જય માતાજી. કે ને બેટા, જય હિન્દ, જય ભારત. 15મી ઓગસ્ટે ચલો દેશ આઝાદ કરવાની જવાનું. આ છોકરા હે જવું છે? હા જય. હે પોલીસના કપડે પહેલે હેડ. પોલીસ કેમનું ગોળી મારે? જા તો પછી ના મેર પડે તારો. તો ચાલો, જોશના એમ તો આવવાની વાર છે ને મમ્મી. હવે એ લોકોની વાર છે, કેટલી વાર છે જો ને, ગઈકાલે કીધું તું. હા, મીનાવાડાના ગેટમાં પણ આવી ગયા હોત. પણ તારા મમ્મી પપ્પાને બેટા ફોન કરવો જોઈએ ને તારે. બાલીના રિચાર્જ પતી ગયું. હા, હું કરી આવું. ચલો રિચાર્જ ફટાફટ જઈને. તો લગી રિચાર્જ કરે ને હારું. છોકરો કર્યા આપશે તો હું શું કરવાની? વાંધો નહીં. રૂહી ને ગાઈસ વીર તો ઘરે રહે છે અમારા. જો અમારું કામ કરે છે અમારે છોકરી. 11 વાગી ગયા છે, હજુ સુધી ગાઈસ જોશના આવી નથી. ખરેખર એટલું બધું ગાઈસ આજે લેટ પડી ગયા છે ને કે ના પૂછી વાત. અમારી રીતિકાનો મેકઅપ પણ ઉતરી ગયો. બોલ, મેકઅપ તો નહીં કર્યો પણ બીજું કહું, કેટલા વાગ્યાનું આપણે કીધું 7 વાગે આવીશું તો 7 વાગે થાકેલા આવીશું તો પાછું જમવાનું બનાવવાનું. તો ચલો ગાઈસ, મસ્ત મજાની આ ખીચડી બનાવી છે. એટલી મસ્ત ખીચડી બની છે ને તમારે તો 2 થાળી ખાશો. પણ તું બહુ જાડી લાગે છે. હાલો. તો ગાઈસ, જોશનાની ખરેખર ટેવ મને બિલકુલ ગમતી નથી. અમે ગઈકાલ રાત્રે સાંજે બોલાવી હતી પણ વરસાદ ના આવ્યો. બરાબર, વરસાદ ના પડ્યો એટલા માટે ના આવે. બટ અત્યારે તો સવારે 9 વાગે આવી શકે કે ના આવી શકે. હવે અમે 1 વાગવા આવ્યો છે ગાઈસ. કેટલા? હા સોરી, 11 વાગવા આવ્યા છે. બરાબર, તો પછી નીકળતા 1 કલાક લાગશે. એટલે 12 વાગે નીકળીશું. 4 વાગે પહોંચીશું અમે. 10 વાગ્યાની નવરી થઈને પર 4 છોકરાનું ઘરનું બધું જ કામ કરી, જમવાનું બનાવી દીધું બધું જ. એ બે જણને શું કામ હોય? એ બે જણનું શું કામ હોય? પપ્પા. તો ચાલો કઈ નહીં. હવે જમી લો પપ્પા. જો બેટા, જા માટે અમે લાવીશું. હો, જાઓ લેતા આવો. જા મેઠું લઈએ બેટા. પીવું જા. જા ફટાફટ મેઠું લેતા આવો પ્લીઝ બેટા. જા ને, એને નહીં ફાવે. જા રૂહી, જાનો ફટાફટ. પછી આપણે જમી લઈએ. ચલો, તમે ખાશો? તમે ઘરે રડશો નહીં ને? જો બે જણનું મન રાખીને બહુ ઢીલી નહીં બોલી અને બહુ છૂટી નહીં બની. દિલ્હી તો હા, જો નહીં દિલ્હી. તમે ખાઓ, ટેસ્ટ કરો. આ બીજી વાર ના લો તો મારું નામ બદલી નાખવાનું. નામ તો તારું બીજું બદલી નાખ્યું મેં જીલું. હવે ત્રીજું નામ બદલ્યું છે, જાડી.
પેલું નામ રીતિકા છે, બીજું નામ જીરું છે, આ ત્રીજું નામ આ સાડી પહેરી કે નામ જાડી પાડી મેં. આ કલર હું પહેરું ને એટલે જાડી એટલે લાગે. હું મારે હેવી બોડી લાગે. એક હા એવું લાગે આ મને. કલર પહેરું ને ત્યારે જેવું થાય. ઓકે તો ચાલો ગાઈસ ફટાફટી મમ્મી ચલો જમી લો ને તમે જોડે. તો ચલો ગાઈસ આપણે ફટાફટ જમી લઈએ, મળીએ જમ્યા પછી. ત્યારે કે જોશના ફોઈ પણ તારી ફોઈ બહુ મોડું કર્યું બેટા. શું કરીએ હવે? તે શું થઈ ગયું છે? તું ત્યાં ફોઈ બાજુ જ છું. આ બહુ વાર કહી તમે હા યાર. આવું હોતું છે હે? બસ સારી ફાડશે બકા. આટલી બધી વાર હોય બકા? હે શું લાડકો છોકરો બકા? અમે તારી વાહ જોઈને બેઠા છે. નહીં તમે સેમ થઈ ગયા. બહુ જ ગુસ્સે થયેલી ને. બહુ ગુસ્સે થઈ ગઈ રીતે કરે. નિલેશ પણ વધારે ગુસ્સે થઈ ગયેલી. ક્યાં? નિલેશ પણ શું? આજે મેં એમને આઝાદ કરી દીધા. આજે તો અમે થઈ ગયા બકા. કેના ત્યારથી બેઠા છે. જવા દે ને, શું કરવાનું? તો પંચર થયું અને ફોન તો મરા કે પંચર થયું કે થયું. તને લાગે એમ પંચર થાય એમ? તને લાગે એમ પંચર થાય એમ? ચાલીને આયા? જો ગયા આ લોકો માટે શું લાયા ફોઈ? આઈસ્ક્રીમ. આ તમારા છોકરાઓ કેની રાહ જોઈ રહ્યા છે? ફોઈ મમ્મી આવે, ફોઈ મમ્મી આવે. ના વાડકમ ને એ તો ખાઈ જશે. બહુ વાડક્યો ને એટલે આપણે ચાલતા ક્યારે જઈશું યાર? શું આ રહ્યું યાર? હા એ પાણી પીરે જો. ખાટલું પાડો ને. હજુ મેં હાથની જોયો, ઓઠે નહીં જોયા મારા. પાણી નહીં પીધું. લાહે ભરે છે મને. બાજુ બેટા. અરે ખાલી ભરે. લાવ, પેલું તાર કાઢો. ઊંચું કર ના. બસ લાવી એના માટે આઈસ્ક્રીમ લાવી એમ ને. એ તો બગા બહુ વાર થઈ ગઈ. ચલો ફટાફટ તમે જમી લો. અને માથું ભરેલી નાખી નહીં આવી એમને પણ નાખી દીધું. પેલી વિડીયો તો ત્યાં દેખાય હા ના કેવું લાગે છે? ઓય એક વાત કે બગા જે પેલી રીલ મૂકી ને એમાં તું મસ્ત લાગે હવે અત્યારે પેલી એ લાગે પેલું કામ કરવા વાળી. કમ્પ્લીટ થઈને આવવાનો હોય ને નીકળા. આવતા બધું ઉડી ગયું મને લાગે કે બસ. મેં જ મૂકવા જોશ ના ઉઠાડે મને હે? આવવા માટે 7 વાગ્યાનો. એ 7 વધારે કેવાય. 7 વાગ્યાનો મારો છોકરો ઉઠી ગયો. અમારી રીતિકા તો 6 વાગે ઉઠીને થઈ ગઈ. તો 5:30 વાગે ને પીસ. વાહ એ ઉઠીને મારી ઊંઘ આરામ કરતી હતી. ભાઈ એ ખાસે તમે તમારું કરો કે અમે હેરતા નાઈ જઈશું વતાન ના થાય. જે એન મમ્મી જેવી છે હોય જોઈ લો. સિમ્બાનો લાડકો છોકરો છે એટલે હવે એમ પાણી મને થોડું પાણી પીવડાય બકા. મેં નહીં પીધું પાણી. બસ ડુંગળી ગુગળી નામ ના લેશો. એના માટે તો મસ્ત લાવવાની છે બંદૂક. પોલીસના કપડાના મામા લાવજો બંદૂક લાવજો. હા રાઈટ. તે પેલું બધું મંગાવ્યું બેટા. વાહ કનૈયા. એ લાવજે. બધું તે પૈસા જ નહીં જોવાના. હવે ત્યાં બાબા જોડે બહુ પૈસા બેઠે. પણ બધી વસ્તુ ના હોય, એક જ વસ્તુની ડિમાન્ડ બેઠા. હેલો ગાઈસ અમે લોકો બધા જ લોકો હવે જઈએ છીએ દશામાના મંદિરે મીનાવાડા. પહેલી વખત હું આવું છું ને પહેલી વખત મારી યાત્રા ચાલુ થાય છે. હા યાત્રા ચાલુ થાય છે. બાય બેટા તાળી આપી દે પપ્પાને. તાળી આપી દે બાય ગુડ બોય. હા અમે ફટાફટ આવીએ બેટા. બાય હા બાય હું જાઉં હા. તો જોઈ લો ગાઈસ બધા લોકો જાય છે. બધે એક જ કર. ચલો. માની. જય બોલાતા હેડો બધા લોકો. હા, વેચી જા. તો ચાલો ગાઈસ હા જયજી બોલવું પડે તો ફટાફટ ગાઈસ મળીએ. હવે આગળ જતા તમને બધી ઇન્ફોર્મેશન આપતો રહીશ. ચલો શું થયું? વધારે પછી એ થાય. શું પગમાં કબેડી રમતેલો ને હા. તો પછી પગમાં એ થયું. હારે વાગી મોચ એકદમ. આવી ગઈ એમ થોડી. તો ગાઈસ હવે આ બ્રિજ આવી ગયો છે. હજુ તો હવે તો અમે કેટલા બ્રિજ પાર કરશું ને એ પછી મીનાવાડા આવવાનું છે. કેટલા ભાઈ? હવે આમાંથી અમે જોઈએ છે આ અમારી ટુકડી છે જો ગાઈસ. આ ટુકડીમાંથી ગાઈસ કેટલા લોકો છે ગણે? 10 જણ છે. આ 10 માંથી ગાઈસ કોણ બેહે છે કોણ નહીં એ આપણને આ બ્લોગમાં જોવાનું. પહેલા કહું મારા મામા બેસી જશે. આ અંદર એટલી બધી છે ને ઉત્સુક પણ આગળ જઈને ખબર પડશે કે કેમની રીતે હેડા છે. હજુ તો અડધું નહીં આવ્યું. હજુ ચોકડી નહીં આવી ગાઈસ. એટલે આ ચિંચુ ને આમ બધાને જોશે ને મકુ આવશે એમ કઈ તમને આ ને પેલા મેં મોકલાવી દીધો. મકુ જતા એને મોકલી દો. જસના બોડીગાર્ડ લાગુ છું. હેરી જઈએ. નિલેશ કેવા થાજો બાઉન્સર લાગ્યું બાઉન્સર. કઈ નહીં મસ્તી કરતા ગાઈ જવાનું છે મારે. અને આમ જો વરસાદ પડે ને તો મોજ પડી જાય. શું કેવું નિલેશ? બહુ મજા આવે. જવાનું. પપ્પા હારું પેલું વિડીયો શૂટ ના થાય જો વરસાદ પડે તો. વિડિયો
વિડિયો શૂટ ના જાય ને કેમેરામાં પાણી જતું રહે છે. હા. પણ મામા તમે કહેતા નતા દવા થઈ જાય ના થાય મારો મામા તમે કહેતા નતા કે પાણી પીપલામાં પાણીમાં ફોન બોડે તોય કશું ના થાય પણ બેટા આપણો પાછળનો ગ્લાસ ભાગી ગયેલો છે એટલે એટલે પેલા મામા થોડા કાળા પાણી ગયા વર્ગો પડે છે જો અહીંયા ગઈકાલે આ જ જગ્યાએ ગાઈસ એટલું બધું પાણી હતું કે ના પૂછવા અહીંયા જ બાઇક મારું ફસાઈ ગયેલું આ જ જગ્યાએ કારણ કે સનેશ મહાદેવ ગયો હતો તો હવે અહીંયાથી આપણે આબાદ જવાનું છે ફલોલી રહી શું ના ફળે તો બહુ અંદર કાદેવ હશે કોરું થઈ ગયું. ના કોરું થાય કાદેવ બહુ હોય એ આપણે રોડ નીકળી જઈએ આ સીધું હાઈવે છે. હા સીધું હાઈવે નીકળી જવાશે જવાય ખરું પણ બધા હાડીઓ બગડે જો આવું બધું કિચડ હોય ગાઈસ અત્યારે અમે સર્કલ પર પહોંચ્યા છે અને હવે સીધા હાઈવે પર ચડી ગયા છે હવે અહીંયાથી સીધું હાઈવે પર નીકળવાનું છે તો કંઈ વરવાનું નથી ઓનલી ફોર હાઈવે જ છે એટલે કોઈ કાદેવ કિચડ આપણે જોવા મળશે નહીં અને ઓય બંને હવે હાથ પકડીને હેઠજો ઓય પીહુ એ જુગલ જોડી હાથ પકડજો બે જણની. હે બે જણની જુગલ જોડી મળી ગઈ હતી. તો ચલો ગાઈસ ફટાફટ નીકળે નિલેશ ચલો 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 આ લોકો અંબાજી જતા હોય રણુ જતા હોય કેવું એ રણુજા હમણાં નીકળ્યો ને સંઘ. ચાલતા ચાલતા હા ચાલતા ચાલતા નીલેશ જેવા થઈ જાય. અને નીલેશને તો ખાલી સગત કરવાની. તમે નીલેશ જેવા થઈ જાઓ અને નીલેશને તો ખાલી સગત કરવાનું. ચલો ગાઈસ આ કેવો ખતરનાક ડમ્ફર ગયું એટલે અમારા આ જે પટ્ટો ખરો ને એ પટ્ટાની સાઈડમાં જ અમારે ચાલવું પડે બાકી પટ્ટાની પેલી બાજુ ના ચાલાય બાકી લોચા પડી જાય એટલે નીતા ભાભી અંદર શું છે ઠેલામાં શોપિંગ પૈસા એમ કે જૂઠ મારી નીકળી ના થાય છૂટી છે ને અલા તું આટલું બધું મોટર જોઈ લઈને આવી હા એટલે કહું છું ત્યાં મને હે બંડલ મૂકેલા છે એમ ને તો ગાઈસ સવારે વહેલું જ નીકળવાનું હતું બટ લેટ પડી ગયા પણ જે થાય સારા માટે થાય અને જ્યારે માતાજીનો હુકમ હોય ત્યારે નીકળાય જો બાકી કોઈનું નક્કી નહોતું નીતા ભાભી પણ નહોતા આવવાના નિલેશ જોશના પણ નહોતું આવવાનું કારણ કે વરસાદના કારણે પણ અચાનક આ બધાનો હુકમ થઈ ગયો આ બધા જો હા 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 ચાલો ગાઈસ ફટાફટ અમે મીનાવાડાના રસ્તે હવે આવી ગયા છે અને કેવું લાગ્યું ભાઈ હે 5 કિલોમીટર રહ્યું. 5 ના હોય 5 કિલોમીટર 5 કિલોમીટર રહ્યું. 5 કિલોમીટર એમ ને તો ઓકે ગાઈસ આપ જોઈ શકો છો આખો રસ્તો ખાલી છે બાકી એક ભાઈ મને અત્યારે મળ્યા તો એવું કીધું કે ગઈકાલે બહુ જ ગીર્દી હતી તમે આજે જાઓ છો આજે ગીર્દી નથી ગઈકાલે બહુ ટ્રાફિક હતું પણ ટ્રાફિક એટલા માટે નહીં રાત્રે એટલો બધો ધોધમાર વરસાદ પડ્યો છે તો પબ્લિક થોડીક હા આજે ક્યાંથી પડશે એટલે ના આવ્યા તો ગાઈસ જો અમે એવું લાગે છે કે મીનાવાડાના પટ્ટા પર અમે એકલા જ ચાલીએ છીએ અમારે શ્રદ્ધા એટલી બધી છે માતાજી પ્રત્યે પર એટલે કે ગાડીઓ અને બાઈકો સાધન અમાર જોડે જ છે. ગાડીઓ કઈ છે આવું અમરે જો ક્યાં મામી 1000 રૂપિયા આપી દઉં ગાડી આવી જાય. આ એ કેવું તાવરી. ઓકે ઓય ના ના પાછળ આવે છે પેલા લોકો બધા ચાલતા એકદમ હતું નહીં મને અમે એકલા દેખાય એટલા માટે સોરી દેખાયા નહીં મને એવું નથી કે અમે એકલા જઈએ પાછળ પણ બધા લોકો આવે છે જો આ બધા ગાડીઓ લઈને જાય છે પબ્લિક ચાલુ થઈ ગઈ છે ગાઈસ મીનાવાડા જવા માટે બધા બપોરના કામ કરવાની ના આવે. હા પણ આપણે આજુબાજુ તો તમે ખેતર જ છે બાકી વરસાદ પડે ને તો કઈ જવાની બહુ મજા આવે હા કિલોની ગાડી તાપ છે ને એક બાજુ બહુ તકલીફ પડે છે અને એક બાજુ આરસીસી છે જો શું થયું જસને તારો આખો રંગ બદલાઈ ગયો એવું લાગે છે રૂમાલથી ઊંઘી નાખો. રૂમાલ જ નહીં લાવીને. આ મિનિટ. જોઈ લો જીજુ સેવા કરે આવે છે બધું પબ્લિક હા પાછા આવે છે ને પબ્લિક અત્યારે ફસે જ હવે. હે રહેવાનું જ પબ્લિક. પબ્લિક દોરું કાઢ્યું ને હા એટલે બધી પબ્લિક આવશે. ગયા વખતે આપણે આઠમના દિવસે આવ્યા. આઠમના દિવસે આજ ચોથ થાય ને શું રે આજ ચોથો દિવસ છે. ચોથો અને આજે પોચમ થઈ હેલો? હા પોચમ ગયા થઈ વખતે આઠમના દિવસે આવ્યા. પોચમ થઈ આજે ગયા વખતે ક્યારે ગયેલા આપણે તો ગાઈસ હવે એ ભાઈની ઈચ્છા હતી
શું કરો છો તમે ફ્રેન્ડ કઈ ગઈ કઈ ગઈ આ ના થાકે અરે સાધનો ચાલુ રહેવાના આ 10 દિવસ દશામાં હા પછી આવશે મહાદેવ ચાલુ જ છે પણ મહાદેવની પછી પેલા દશામાના મહિમા પાર્વતી માતા હા આ પાર્વતી માતાનું રૂપ છે એવું દશામાં મંગળસૂત્ર બંગલસૂત્ર બધું પહેરાવે બરાબર. બિંદુ બધું આ પાર્વતી માતાનું રૂપ છે બરાબર દશામાં તો ગાય સાધનોની એટલી બધી અવર જવર છે કે ના પૂછવા ઈચ્છા તો એવી કે કંઈક લહરી કરી લઉં મફરીઓની જો વ્યુઅર્સને મળી લેવાય પૈસા કમાવાય અને ટાઈમ પાસે થાય તારે મકઈ નહીં કરવાની મારે મફરી નહીં કરવાની મફરી ના કરો ખાલી પાણી બોટલ લઈને ઉભા રહો ને હા. તો થઈ જાય. તમે કેવડો વેચજો લહેરી કરી લે આને. કેરો અને મામાના ફ્રૂટ ફ્રૂટ નહીં મારે મફરી વેચવાની ચલો ગાઈસ ચલો હવે આગળ મળીએ ગાઈસ હવે મીનાવડા નજીક જ છે ઓનલી ફોર 1 કિલોમીટર બાકી રહ્યું છે 1 કિલોમીટર પછી આવશે દશામાનું મંદિર એટલા માટે ગીરજી આપ જોઈ શકો છો કેટલી બધી ગીરજી છે જુઓ તો ગાઈસ નહીં દીકા બહુ ગીરદી છે ને હવે તો મજા મજા હેડવાની જોઈ શકો કે આ પાછળવાળા લોકો હવે પાછી હેડે છે હા હા આવી ગયું ભેસ તો હે? આવી ગયું જો લે આ નજીક જ છે હવે 1 કિલોમીટર હા 1 કિલોમીટર ગાઈસ રહ્યું ખાલી ઓનલી ફોર બાકી બધા લોકો આવે છે Complete. વર્ષો તો મોજડી લાવીશ કેમ આ સ્લીપરમાં શું હું પણ જો ગાઈસ આ બૂટ પેન્ટ ચાલુ છે તેના નજીક. અંદર કાકરી ભરે ને પગમાં છાલા પડી ગયા હા અચ્છા જો ડેરી આયા શું થયું હા નજીક આમ વધારે થાક લાગે ધીમે ધીમે ચાલે એટલે પણ વાંધો નહીં આ બ્રાઇટનેસ થોડી ઓછી થઈ ગઈ આ ફલોલી આવ્યું નહીં આપણે અહીં નહીં કરી કઈ કઈ રહી સીમ વિસ્તારમાંથી આવી હા પણ દેવો શું કહેતો હતો લશ્કરી બધી આવે છે એક લશ્કરી લઈ બધી ઉતરે છે અહીંયા ખરેખર દશામાનો મહિમા 10 દિવસ બહુ જ હોય છે તમને ગાઈસ એટલા માટે આ બધું વચ્ચે વચ્ચે બ્લોગમાં શૂટ કર્યું છે કે તમે ઘરે બેઠા જોઈ શકો અહીંયા ના આવી શકતા હોય તો હજુ બધા હવે અહીંયાથી પબ્લિક ચાલશે મસ્ત મજાની તો ગાઈસ મીનાવડાની એન્ટ્રી થઈ ગઈ છે અને હવે પબ્લિક ચાલશે કે નહીં પબ્લિક બહુ જ હે 3 જણ તો ગયા એક સાથે શું વાત છે પણ અમુક લોકો રીતિકા મળે છે ને તો ના, બધાય મનતું હોય. એવું હાથ કરે વસ્તુ સાચી પણ અમુક લોકો શું લઈશ રૂહી માટે એટલે આવતા પર લેજે ને હવે મસ્ત દેખાય છે ને આવતા પર બકા હજુ દર્શન તો કરવા દો ચલો માતાના દર્શન વાર દર્શન વાર તો ગાઈસ ઠીક છે બાલ બુદ્ધિ કે બાલ ખાલી ગીરદી જો ગાઈસ જો લો ગીરદી કેટલી બધી ગીરદી છે રીતિકા હાથ પકડજે બકા બધા લોકોનો એકબીજા હા ટેટુ વાળા પણ છે અહીંયા ટેટુ પણ બનાવી શકાય છે આ બુદ્ધિના બાલ જોઈ લો ગાઈસ ખાઈએ તો બુદ્ધિ આવે બુદ્ધિ કે બાલ બુદ્ધિ ના નહીં ખાઈ ખાઈને બુદ્ધિ છે ભાઈ આ બધી પાર્કિંગ એરિયા છે હવે દશામાનું મંદિર આગળ રહ્યું છે હે તમે ના લઈ આવ્યો ને પણ હું કહીશ અરે અત્યારે હું લઈ આપું પણ તને ના ચાલ નહીં હું લઈ આપું ટેન્શન શું કરે પૈસાથી લઈને ખાઈશ તમે પોતાના બે પૈસાથી? દિવસથી 2 વખત કીધું 2 દિવસ નડિયાદ ગયા પણ ના લાયા ચાલો ગાઈસ આને રીતિકાને આજે મક્કે માર ખવડાવવો જ પડશે ના હું ખાઈશ હવે જે પૈસા એ મારા જ છે ને તારી જોડે બકા હા પણ હું ખાઈશ તો પછી આવતા લઈશું આવતા ચલો ગાઈસ બધું લઈશ આ બધું લઈ લેજે જો બધા પાર્કિંગ એરિયા છે બધા પાર્કિંગ થાય અહીંયા આ બધું અહીંયા વાસણો વેચાય છે આગળ હવે માતાજીનું મંદિર છે હા ચાયનો લઈ લે આપણે જે વસ્તુ ના હોય બધું લઈ લેવાનું જો આ મસ્ત બધા ગાડી આવે છે જો ડમ્ફરિયા કેટલી ચાલશે સીમા જે કેટલા જગ્યાએ ટેમ્પો પહોંચી છે ને દીકા આ તો ઓછું છે આપણે હા? ગયા બહુ ઓછું છે ચલો ગાઈસ કેટલા લોંગ રૂટથી તંબુ બધા બાંધેલા છે બધાનો વેપાર કરવા માટે 200 રૂપિયા બાપરે તો ચલો ગાઈસ આ કવર મોર છે બધું અહીંયા હવે કવર વેચાય છે જો અહીંયા પ્રસાદી વેચાય છે આ બાજુ પણ બધી ચાલુ છે જો કમ્પ્લીટ નહીં ચલો આ મફરી છે આપણે કિચન લઈ લઈએ પછી દીકા હું એક કિચન મંગાવી હા ચલો ગાઈસ ચોલી નવરાત્રી નવરાત્રિની ચોલી અહીંયા બધી ચોલી મળી જશે ચોલી મળી છે અહીંયા મંચુરિયન મળી જશે પછી
આ બહુ વસ્તુ જોવા મળ્યું મને આ મીનાવાડામાં આ વખતે. હા બદામ શેક. હા જેમ જેમ ગાઈસ અમે આગળ જઈશું ને એમ એમ પબ્લિક વધતી જશે. આપ જોઈ શકો છો. હે ગાઈસ દરબાર હોટલ. ચલો 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 એકબીજાનો હાથ પકડીને હેડો ભાઈ. જોઈ લો ગાઈસ ગીરદી જો. ગીરદી જોવા માટે જ તમે અહીંયા છોકરાઓ લઈને નાના આવે છે નહીં. હા જો ડોલ પેલી મસ્ત મળે. ગયા વખતે મેં ચિઠ્ઠી બોલા તો ચેન નીકળેલી. હવે ચેન નીકળી ને. જોઈ લો ગાઈસ અહીંયા ગુજરાતી થાળી મળે. બધા લોકો જાય છે. હવે પ્રસાદી આપણે આગળથી લઈશું. બધી સેમ જ 50 રૂપિયા ચાલે ઘર. નારિયેળ ચુંદડી અગરબત્તી. હા નારિયેળ ચૂંટણી અગરબત્તી. તો ગાઈસ ખરેખર પરસેવો થઈ ગયા છે અમે લોકો તો. નહીં રીકા પરસેવો બહુ થઈ ગયા છે. મને લાગે કોઈ હશે વાદળ છવેલા છે પણ જો તાપ કાઢી જાય છે તો. હા તો મળીએ ગાઈસ હવે આગળ અંદર એન્ટર છીએ માતાજીના મંદિરે. કારણ કે ત્યાં લગી તો ઇમ્પોસિબલ છે બ્લોગ શૂટ કરવો. જો ગાઈસ ભજીયાની સુગંધ મસ્ત આવે છે. જોઈ લો ગીરદી તો જો દશામાના મંદિરે પહોંચી ગયા. દશામાના મંદિરે હા હા ગેટે આવી ગયો છે નહીં. આપણને દૂર લાગી. આફત દૂર ના લાગ્યું. એટલે દશામાનો મહિમા કહેવાય. આ પાર્કિંગ એરિયા છે પેલી બાજુ. જોઈ લો ગાઈસ અહીંયા હવે તમને બધું ઘોંઘાટ જ સંભળાશે. હા અહીંયા જ ગાઈસ ગયા વર્ષે રીતે ગાય ચિઠ્ઠી ખોલાઈ હતી. આ ટેટુ પડાવવા માટે બધા લોકો ટેટુ પડાવવા જો. તો ચાલો ગાઈસ હવે અંદર દશામાના મંદિરમાં મળીએ. બાકી અહીંયા જેટલું જોઈએ એટલું ઓછું છે. બાકી પબ્લિક અહીંયા જેમ જેમ કલાકો થાય એમ વધતા જાય છે પબ્લિકો. અત્યારે તો વધશે જ. હા અને અમારા ફેસના કંઈક રિએક્શન બદલાઈ ગયા છે. હા જોઈ લો ગાઈસ આવી ગયો છે દશામાના માતાજીનો ગેટ. હવે અંદર આપણે જઈએ અને તમને બતાવીએ. ઓકે આપ જોઈ શકો. જોઈ લો ચલો જય દશામાં મળીએ અંદર. તો ગાઈસ કેટલી બધી ગીરદી છે અહીંયા તો. ગીરદી જો હા બહુ ભીડ છે પણ ચાલવાની પણ જગ્યા નહીં ગાઈસ. જોઈ લો એટલી બધી. હવે અહીંયાથી આપણે એક ફોટો લેવાનો છે માતાજીનો. હા વહાણવાડી સિકોતરનો ફોટો ગાઈસ. અમારી જે કુળદેવી છે એ કુળદેવી માતાજી. હા ત્યાં છત ને જોયો છે આવતા પણ લઈએ ફોટો. વહાણવાડી સિકોતરનું મંદિર પણ મસ્ત છે. આવો લેવાનું છો પેલા હું. તો ગાઈસ ગીરદી આપ જોઈ શકો છો ખતરનાક ગીરદી છે. હવે આગળ તરફ આ મંદિર તરફ જવાનું છે આપણે. બાકી એ બધા લોકો આવે છે જો. કેવું લાગી ગીરદી કા ગીરદી? બહુ જ મજા આવી. બહુ મજા. આ ભાઈ જોઈને ચાલવાનું કન. હા ત્યાં આગળ ગેસ બ્લેક કાર્પેટ માર્યું હતું ને એટલા માટે થોડુંક સારું દેખાશે નહીં તમને. બટ કોશિશ કરીશ તમને બધું બતાવવા માટે. હવે આ બાજુ આપણે જવાનું છે. હા ગેસ હવે તમને કમ્પ્લીટ દેખાશે. અને ગાઈસ અહીંયા રમકડાની એટલી બધી દુકાન છે રમકડાઓની કે ના પૂછ્યો વાત. બહુ જ રમકડાની દુકાન છે. જોઈ લો અહીંયા વરસાદ પડે તો કોઈ ટેન્શન નહીં કારણ કે ઉપર હા તોય દર્શન થાય માતાજીના. તંબુ બાંધેલા છે. ઓ ભાઈ ગીરદી જો ને હજુ તો ચોથો દિવસ છે. હા આઠમના દિવસે તો ગાઈસ બહુ ગીરદી હશે. બાકી અહીંયા ગાઈસ જે ના મળે ને એ વસ્તુ બધું જ તમને મળી જાય. એટલું બધું વસ્તુ છે. આના મન થાય છે બધું લેવાનું. જોઈ લો ગાઈસ કેટલી બધી જ્વેલરી કટલરી અહીંયા બધું શું કહેવાય. હા એ બધું જ મળે. અહીંયા આપણે અહીં ફોટો પડાવવાનો. ગયા વખતે ગાઈસ અમે લોકોએ ફોટો પડાવ્યો હતો પણ આ વખતે ઈચ્છા નહીં ફોટો પડાવવાની. બધા બહુ ફોટા પડાવી જાય. હા કયું આવ્યું આ રૂહી માટે એકલી લેશું. એ તો ખાલી ભરવાનું છે. પેલું પાછળ ભરવાનું. શું લીધું રીતિકા? ફૂલ લીધા. કેટલા રૂપિયા કહે? જો ગાઈસ ગીરદી મેં બતાવું છું. લો કેટલી બધી ગાઈસ ગીરદી છે અહીંયા તો. આમ ઉપર ચડવાનું પણ તકલીફ પડે એટલી બધી ગીરદી છે. હજુ શું લઉં છું? ચલો ફટાફટ.
આગળ નાખી દે રીતિકા માં ચંપલ લઈ પકડવા બૂટ આગળ ત્યાં આગળ મૂકી દે ચલો ગાઈસ અમે લોકો જઈએ છીએ દર્શન કરવા માટે ચલો ફટાફટ ચલો ચલો હવે જઈએ છીએ દશામાં દર્શન કરવા માટે ચલો જય દશા માટે ચલો ગાઈસ ઓ ભાઈ ચલો જય દશામાં તમને મંદિર નહીં બતાવવા દે એટલા માટે કદાચ હું નહીં ઉતારી શકું બટ આગળ બોલશે એટલા માટે તો માફ કરજો ઓકે અમને ના પાડે છે વિડીયો ઉતારવાની બોલશે આગળ એટલી બધી ગીરદી છે તો આગળ કદાચ જ આપણો બ્લોગ શૂટ થવા દે બટ હું તમને દર્શન કરવાની કોશિશ કરાવીશ મારી ગીરદી એટલી બધી છે કે ના પૂછે વાત અહીંયા બધા લોકો જઈ બોલાવે છે દશામાની આપ જોઈ શકો છો ફટાફટ બહુ જ ગીરદી છે ગાઈસ થેન્ક યુ સો મચ જો ગાઈસ આ સાહેબ પણ આપણી વિડીયો જોવે છે થેન્ક યુ સો મચ સપોર્ટ કરજો સાહેબ કઈ બાજુ છે પેલી બાજુ છે ઓકે અહીંયાથી તો ચલો ગાઈસ હવે જઈએ અહીંયાથી જઈએ છીએ ફટાફટ તો ગાઈસ દર્શન કરી લઈએ આગળ એમણે કીધું છે કે તમે આ બાજુ આવતા રહો વિડીયો અહીંયાથી ગીરદી ઓછી પેલી બાજુ ગીરદી બહુ છે ગાઈસ આ બાજુ ગીરદી ઓછી છે એટલા માટે અમે લોકો અહીંયાથી દર્શન કરવા માટે જઈશું સો અહીંયાથી બરાબર લાઈનમાં આપણે આવી જઈએ સો સાહેબનું થેન્ક યુ સાહેબ એક નહીં હાર છો નહીં હા કારણ ભીડમાં ફસાઈ હા ભીડમાં ફસાઈ જાય એટલે ગાઈસ બે અહીંયા ગીરદી નથી એટલે વાંધો નથી તો ચાલો ગાઈસ માતાજી નથી અહીંયા જો ગાદી પર એ સાંજે જ આવશે આરતીના સમયે આ છે દશા માતાજીનું મંદિર આ છે દશા માતાજીની ગાદી દર્શન અમે કરી લીધા છે ને અહીંયા ફોટોશૂટ પણ કરી લીધું છે ને આ જોઈ શકો છો મંદિરનું શિખર બટ અહીંયા શું કહેવાય સાંજ પડશે તો બધા ગીરદી આવશે નહીં રીતિકા ઓછી છે ભીડમાં અહીંયા બધા જો ગાઈસ જેની માનતા હોય બધા લોકો ગરબા મૂકેલા હોય અહીંયા અને ગઈ વખતે અહીંયા જ અમે ફોટા પાડ્યા હતા ગાઈસ આ જ જગ્યા પર નહીં તો ચાલો હવે ગાઈસ હવે નારિયેલ વધેરવા માટે જવાનું છે ઓય કોનું લીધું હા જલ્દી મૂકી દો તો ચલો ગાઈસ હવે ગ્રુપમાં ફોટો પાડી લઈએ ત્યાં સુધી તમે પણ શું ફોલા પડી ગયા છે ગાઈસ અત્યારે મીનાવાડા દર્શન કરવા માટે આવ્યા તમને બધાને ખબર છે પણ એક બેન મળી ગયા છે તો આપનું બેન નામ શું છે અભિક્ષા અને ભાઈનું નામ અક્ષય ઓકે આપ ક્યાં ના કયા ગામ થર્મલ ઓકે ગાઈસ થર્મલથી આપણે એવરી ડે બ્લોગ જોઈએ છે તો બેન તમને બ્લોગ સારા લાગે છે ને ઓકે બેન સપોર્ટ કરે ભાઈને તો ખબર નહીં બટ સારું કહેવાય કે બેનને પરમિશન આપે છે આપણી બ્લોગ જોવાનું થેન્ક યુ સો મચ ભાઈ હા ઓકે ચલો જય માતાજી અમે લોકોએ દર્શન પણ કરી લીધા છે ને હવે ઘરે પાછા તરફ નીકળી ગયા છે અને વીર રૂહી માટે શું લીધું જોડા રૂહી માટે બંદૂક લીધી છે અને વીર માટે ડૉક્ટર પેટી લીધી છે અમને જો હવે પણ પબ્લિક ચાલુ જ છે ભાગી ગયો યાર ગાઈસ જો ફોટો પડી ગયો હવે બહાર નીકળી જઈએ આપણે હજુ પણ પબ્લિક વધતું જ આવે નહીં રીતિકા બધી ખરીદી થઈ ગઈ એટલે હેડો ફટાફટ હવે જઈએ કેમ કે ભૂખ લાગી છે કાંઈ નાસ્તો એમ કરી લઈએ તો દર્શન પણ મસ્ત થઈ ગયા છે આપણા દાદા જેટલું જોશો ને એટલું ઓછું પડશે એટલે ફટાફટ પગ દબાવો ગાઈસ રીતિકાનો જો ઠાક એની આંખોમાં જો કે એનો ઠાક એની આંખોમાં ચાલો ગાઈસ મળીએ હવે ઓય જીલું ઝુમર કેટલા મસ્ત છે તો જોરદાર ઝુમર છે બોલ પ્લાસ્ટિકના પણ આમ દેખાવમાં જોરદાર લાગે જો અમે લોકો હવે મસ્ત મજાનો નાસ્તો કરવા માટે બેસી ગયા છે અને રીતિકાના મોં પર આપ થાક જોઈ શકો છો ઓહો હો હા શું લીધું લીપ કાર લીધી છે અને બીજું શું લીધું ના તારા ફેન મને જોરદાર લાગ્યો જો આ ઓનરથી પવન મસ્ત આવે છે જો ગાઈસ આ પવન તમને બતાવું આ રીતે કરો ને જોઈ લો વાવ હવે રીતિકાને બતાવો એને વાર ઉડાડજો ઉડે વાર હા જો ના ચમ ના ઉડે તો ચિંતુ જોઈ લે ચાર્જિંગ વાળું નહીં લેવાનું ક્યારે આ જ બરાબર છે લોકલ નહીં બકા વીઆઈપી છે आज ने लोकल की देखना तो चलो गाइस हासिल कर ले હવે કમ્પ્લીટ આ વીર માટે મેં આ લીધું છે અને આ પોલીસ માટે લીધું છે પોલીસ બનવાની ને ડોક્ટર બનવાની હા એટલા માટે અત્યારે એમ કે છે એની મમ્મી નાની બંદૂક કરી હતી આ મોટી બંદૂક જોઈને બહુ ખુશી છે એ બંદૂકમાં શું હતું સેટ હતો આખો જે પોલીસ પણ એ બંદૂક ના ચાલે ખાલી સેટ તો એવું નાખી દે આમ લોકો ખબર ક્લિપ આવે એ ઉખડી જાય ફાઇનલી ગાઈસ અમે લોકો રિક્ષામાં બેસી ગયા છે બધે કિચડ
જોઈ લો બ્લોગ ઉતારવાનું પણ એ આમ મેનેજ નહીં થતું જો નિલેશ ના પણ એમાં ડાકોરી લીલાનું પછી મિલાવડાઈ નાખી દીધું ડાકોરી ચલો કે બધા પાછળ બેસી ગયા છે તો ચાલો ગાઈસ બોલો દશામાની જય મસ્ત મજાની રિક્ષામાં ગાઈસ બેસી ગયા છે છકડો. લાગતું તો કે સીએનજી માં આવશે પણ આ છકડો. છકડો ના કહેવાય બકા પિયાગો હા હા પિયાગો છે તો ગાઈસ હવે બધા આવી ગયા બાકી આવત નહીં બે રિક્ષા કરી પરસાદી એમ કે તો ગાઈસ ચલો બહુ જ એન્જોય કરી બહુ જ મજા કરી હવે મળીએ ઘરે 4% બેટરી છે મારામાં અને આ બ્લોગને હું એન્ડ આપું છું બહુ જ બ્લોગ લાંબો થઈ ગયો છે આ બ્લોગને હું એન્ડ ઘરે જ નહીં આપું અહીંયા જ આપી દઉં છું કેમ કે 30 મિનિટનો બ્લોગ છે અડધો કલાક ઘરે જઈને છોકરાનું નહીં રિએક્શન જોવાના ના કેમ? આવતીકાલે બ્લોગ કરીશું ગઈ બાકી થાકી ગયો છું તમારો ભાઈ તો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એટલે ઘેર જઈને ઉતારવાનું નહીં હજુ બીજું બિલકુલ નહીં કેમ ના ચાચી નહીં ત્યાંથી કરી લેવાનું નહીં કરવું હવે થોડો રેસ્ટ કરીએ આવવાની પણ આજનો બ્લોગ ગાઈસ મીનાવાળાનો રહેશે ઘરનો નહીં ચલો તો મળે આવતીકાલના બ્લોગમાં ઓકે જય દશામાં દરેક ઈચ્છા પૂરી કરે અહીં આવેલા તમામ ભક્તોની અમારી ઈચ્છા પૂરી કરે બધાની ઈચ્છા પૂરી કરે એવા માતાજીના આશીર્વાદ તો મળે આવતીકાલના બ્લોગ ઓકે બાય જય માતાજી કાકા બાય કરજો હા તમારા કાકા જોડે બેઠા ખબર નહીં હું તો ઓળખતો નહીં ગાઈશ જય માતાજી પણ કાકા બચારા અપંગ છે તે જોડે બેહાડી જાય રિક્ષાવાળા ભાઈ તો એમની લીધી જાય તો મળીએ બાય